જય માતાજી ને જય શ્રાવણમાં બધાને આજ આપણે બનાવવાનું છે દૂધી દાળનું શાક. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે લઈ લીધી છે દૂધી, એની સાઈલ આપણે ઉતારી લેવું આ રીતની સાઈલ ઉતારી લેવાની દૂધીની. હવે આપણે દૂધીને આ રીતનું ધીમે ધીમે નાના નાના કટિંગ કરી લેવાનું. આ રીતનું કટિંગ કરતું જવાનું. જ્યારે આપણે બકાલાને મળવાનું ઓછું થઈ જાય ત્યારે આ શાક ખાસ બનાવવાની જરૂર હોય. આપણે જ્યારે એકવાર આ શાક નવીન માટે ટ્રાય કરી નાખવાનું. દૂધી દાળનું શાક એકવાર તમે જરૂરથી બનાવો, પછી તમને એમ લાગશે કે આપણે હજી એકવાર બનાવવું છે. એ રીતનું ટેસ્ટી બને છે દૂધી દાળનું શાક. હવે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે તપેલીમાં. હવે જ્યાં લગી ગરમ થાય ત્યાં લગી આપણે વઘારની તૈયારી કરી. હવે આપણે રાઈ જીરું નાખી દીધું છે. તેલ આવી ગયેલું છે. આ રીતની રાઈને ફૂટી જવા દેવાની. પછી નાખી દેવું હિંગ. પછી આપણે નાખશું મીઠો લીમડો. પછી નાખશું લવિંગ અને બાજિયા 2. આ રીતનો આપણો વઘાર થઈ ગયો ને પછી એમાં નાખી દેવાનું દૂધી. દૂધી નાખીને આપણે મિક્સ કરી લેવાનું. આ રીતનું મિક્સ કરી નાખવાનું. હવે આપણે પલાળેલી દાળ હતી એને આપણે એડ કરી દેવું. ચણાની દાળ આ રીતે નાખી દેવાની. આપણે એને પણ મિક્સ કરી લેવાની. હવે આપણે એને સડવા દેવું. હવે આપણે એમાં એક ટમેટું નાખી દેવું. આ રીતનું કટિંગ કરેલું છે. અને હવે આપણે મીઠું એડ કરી નાખજો એટલે આપણી બધી વસ્તુ સડી જાય. આ રીતનું મિક્સ કરાવીને હલાવીને પાછું આપણે ઢાંકી દેવું. હવે આપણે ચેક કરી લેવું આપણું આ સડી ગયું કે નહીં. હવે આપણું આ દૂધી ને દાળ ને બધું સડી ગયું છે. હવે એમાં આપણે નાખી દેવું પહેલાં ધાણા જીરું. હવે એમાં નાખશું આપણે હળદર. પછી આપણે નાખી દેવું કાશ્મીરી મરચું. આ રીતનું નાખી દેવાનું. આજકાલ આપણે કાશ્મીરી મરચું એડ કર્યું છે. પછી જેવા પ્રમાણમાં તમે તીખું ખાતા હોય એ રીતનું મરચું તમારે નાખવાનું. હવે આપણે આમાં પાણી એડ કરી દેવું.
એટલે આપણે હાવ કોરું શાક નથી બનાવવું, ગ્રેવી વાળું બનાવવાનું છે. એટલે આપણે પાણી એડ કરી દઈએ. અને જરૂર પ્રમાણે પાણી નાખી દેવાનું. આપણે જેટલી ગ્રેવી રાખવી હોય એટલા પ્રમાણમાં. હવે આપણે એમાં લીલા ધાણા એડ કરી નાખીશું ઉપરથી. અને આપણે હવે ઘડીક એને સડવા દેવું. હવે આપણું આ શાક ધીમે ધીમે ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે. આ રીતનું ઉકળે છે એ આપણે થોડુંક સડવા દેવાનું છે. થોડી ગ્રેવી પાણી બાળી દેવાનું છે. હવે આપણે શાક ઉકળી ગયું છે આ રીતનું ગ્રેવી વાળું. આપણે જોતા પૂરતી ગ્રેવી રાખવાની, પછી ઉતારી લેવું. આપણે આ રીતનું શાક આપણું સડી ગયું છે. હવે આપણે આમાં થોડોક ગરમ મસાલો એડ કરી દીધો છે. જો તમને આ ઓપ્શનલ છે, જે તમને ગમતું હોય તો નાખવાનું, નકર નહીં નાખવાનું. પણ અમને તો ગમે છે એટલે અમે નાખેલ છે ગરમ મસાલો. એનાથી સ્વાદ થોડોક સારો આવે દૂધી દાળના શાકમાં. હવે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. એટલી આપણે ગ્રેવી રાખી છે. જેમ તમારે જેટલી ગ્રેવી રાખવી હોય એટલી રાખવાની. અમે તો એટલી રાખી છે. હવે આપણું શાક દૂધી દાળનું કમ્પ્લીટ છે. આ રીતનું સડીને કમ્પ્લીટ થઈ ગયું છે.